શિયાળાની ઠંડીમાં જો ગરમા ગરમ કચોરી ખાવા મળે તો એની વાત જ કંઈક ઓર હોય છે। તો અહીંયા તમે જોઈ શકો છો ફૂલેલી ફૂલેલી બહારથી ક્રિસ્પી અને અંદરથી એવી સોફ્ટ એવી આ કચોરી અને તેમાં તે ખાટું મીઠું બટાકાનું શાક। તો અહીંયા આપણે પહેલાં કચોરી બનાવીશું। તો સ્ટાર્ટ કરીશું। તો કચોરી બનાવવા માટે મેં એક કપ જેટલો ઘઉંનો લોટ ને 1 કપ મેં મેંદો લીધો છે। તમે એકલા મેંદા અથવા તો ઘઉંના લોટથી પણ બનાવી શકો છો। તો એમાં મેં અજમો એડ કર્યો છે અને તેલ મેં 2 ચમચી જેટલું એડ કર્યું છે। સારી રીતે એને મિક્સ કરી નાખવાનું છે। લોટને મોણ દેવાનું છે। મિક્સ કર્યા પછી સરસ એવી રીતે અને મોણ દીધા પછી લોટ બાંધી નાખવાનો છે। તો અહીંયા કચોરી બનાવવા માટે મેં વટોણા અને બટેટાનો યુઝ કર્યો છે। તો અહીંયા વટોણા તાજા વટોણા મળે છે, પણ એને મેં થોડુંક ગરમ પાણીમાં બોઇલ કરી નાખ્યા હતા। બહુ વધારે પડતા મેં બોઇલ નથી કર્યા, પણ એની અંદર વધારે પડતું કાંઈક પણ કીટાણું હોય તો એ મરી જાય એટલા માટે એને મેં રાખ્યા હતા ઘડીક। તો બટેટા પણ બાફીને એક સાઈડ મૂકી દઈશું। તો અહીંયા કચોરી માટેનો સૂકો મસાલો બનાવીશું। તો મેં અહીંયા લાલ મરચાં 2, તજ, વરિયાળી, આખા ધાણા, જીરું અને મેં અહીંયા લીધું છે નાળિયેર। તો તમે જોઈ શકો છો। અને પછી મેં એમાં મરી પણ એડ કરી છે અને કસૂરી મેથી। તો અહીંયા એને સારી રીતે આપણે રોસ્ટ કરી નાખવાનું છે અને તેને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખવાનું છે। આ મસાલો ચટપટો મસાલો બને છે। કચોરીમાં બહુ સરસ એવો એનો ટેસ્ટ આવે છે। તો તજ તો ખાસ કરીને નાખવાનું, આમચૂર પાવડર પણ તમે નાખી શકો છો। તો હવે આપણે એનો લીલો મસાલો જે આપણે કચોરીમાં મસાલો એડ કરીએ છીએ બનાવવા માટે એ બનાવીશું। તો લસણ, આદું અને લીલા મરચાં અને તેની સાથે મેં વટોણા અને કોથમરી મિક્સીમાં આપણે એનો ગ્રાઇન્ડ કરી નાખીશું। તો મિક્સીમાં તમારે પહેલાં લસણ અને લીલા મરચાં એને મિક્સીમાં ગ્રાઇન્ડ કર્યા પછી વટોણા અને કોથમરી એને પલ્સમાં ગ્રાઇન્ડ કરવાનું। તો પહેલાં લસણ અને લીલા મરચાંને પહેલાં એને સારી રીતે ફેરવી લેવાનું। તો હવે એને એક સાઈડ મૂકી દેવાનું છે અને પછી કચોરી એકદમ ખસ્તા બને તો તેના માટે મેં અહીંયા 2 ચમચી જેટલો ચણાનો લોટ, પહેલાં મેં તેલ એડ કર્યું છે કડાઈમાં અને ચણાનો લોટ એડ કર્યો છે અને તેમાં મેં વરિયાળી એડ કરી છે। તો વરિયાળી પહેલાં પણ એડ કરી શકો છો, ચણાનો લોટ એડ કર્યા પહેલાં અથવા તો પછી પણ એડ કરી શકો છો। બહુ સરસ ટેસ્ટ આવશે વરિયાળીનો। અને તેમાં આપણે જે સૂકો મસાલો છે તે એમાં એડ કરી દઈશું, જે આપણે મિક્સીમાં ગ્રાઇન્ડ કરીને રાખ્યો છે તે તમે જોઈ શકો છો। અને તેમાં મેં પહેલાં તો વટાણા જે મેં ક્રશ કરીને રાખ્યા હતા એ એડ કર્યા, પછી સૂકો મસાલો અને પછી બટેટા એને આપણે હાથેથી મેશ કરીને નાખીશું અને તેમાં આપણે મસાલા એડ કરીશું, જેમાં મેં મીઠું એડ કર્યું છે। અને મેં જ્યારે વટોણાની મિક્સીમાં ગ્રાઇન્ડ કર્યું ત્યારે મેં 1 ચમચી જેટલી ખાંડ પણ એડ કરી હતી। તો તમારી પાસે ખાંડનો પાવડર અથવા તો મિક્સીમાં ફેરવી લેવાનો એટલે સરસ એવો થઈ જશે। અને મેં મસાલા એડ કર્યા છે, તો જેમાં મેં લાલ મરચું અને હળદર એડ કર્યું છે અને ગરમ મસાલો અને ધાણા અને આપણે તો એ મિક્સીમાં આપણે ગ્રાઇન્ડ કરી નાખ્યું છે। તો અહીંયા તમે જોઈ શકો છો સરસ રીતે મિક્સ કર્યા પછી મેં ઉપરથી લીંબુના 2 થી 3 ટીપા એડ કર્યા છે। તો વધારે પડતું ખાટું મેં બનાવ્યું, તમે આમાં આમચૂર પાવડર પણ એડ કરી શકો છો। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સરસ એવો ટેસ્ટી આ મસાલો તૈયાર થઈ ગયો છે। તો આપણે એકની પ્લેટમાં ટ્રાન્સફર કરી દઈશું જેથી તે ઠરી જાય। તો આ ચટપટો મસાલો બનાવવા માટે જે મેં તમને સૂકા મસાલા અને લીલા મસાલા જે તમને મેં કીધું છે એ પ્રમાણે કરજો, એટલે સરસ એવો ટેસ્ટી આ મસાલો બનીને તૈયાર થઈ જશે। તો આ ઠંડી ઋતુમાં ગરમા ગરમ કચોરી અને સમોસા ખાવાની મજા જ પડી જાય છે। અને હવે આપણે બટેટાનો મસાલો બનાવીશું। તો મેં એને અગાઉથી જે લાલ મરચાં અને આંબલીને ગરમ પાણીમાં બોઇલ કરી નાખ્યા હતા તો એડ કરીશું, લસણ આદુને બધું એડ કરીશું અને તેમાં મેં ગોળ એડ કર્યો છે। ખજૂર હોય તો ખજૂર પણ તમે એડ કરી શકો છો, મારી પાસે નહોતી। તો લસણ, લીલા મરચાં બધું એડ કર્યા પછી એને મિક્સીમાં સરસ એવું ગ્રાઇન્ડ કરી નાખવાનું છે। થોડુંક જે આપણે ગરમ પાણીમાં એને પલાળીને મૂકી થોડુંક પાણી એડ કરીશું એટલે સરસ એવો પલ્પ બની જશે। હવે આપણે બટેટા વઘારવાની તૈયારી કરીશું। તો એક કઢાઈમાં મેં તેલ એડ કર્યું છે, જીરું એડ કર્યું છે અને તેમાં લાલ મરચું અને હળદર એડ કરી દેવાની છે। તો મરચાં આપણે ક્વોન્ટિટી તમને ખ્યાલ છે મેં કેટલો લીધું છે, એટલે તમારે કેટલું તીખાશ કરવું છે એ પ્રમાણે એડ કરવાનું। તો મેં અહીંયા મારું મરચું થોડુંક ઓછું તીખું છે એટલે મેં અડધી ચમચી એડ કરી છે। અને પછી ઉપરથી ગરમ મસાલો તમારે જે નાખવો ઓપ્શન છે અથવા સ્કીપ પણ કરી શકો છો। અને જે આપણે મસાલો
સૂકવો હતો તે પણ એડ કરી દઈશું, જે મેં થોડોક વધાર્યો હતો. અને બટેટા નાખીને આપણે જે મસાલો, આપણે જે લાલ મરચું ને એ બધું આપણે મિક્સીમાં ગ્રાઇન્ડ કર્યું છે એ એડ કરી દઈશું. તો આ ટેસ્ટી ખટ્ટા મીઠા સરસ એવા બટેટા બનીને તૈયાર થઈ છે. તમે જ્યારે પણ સમોસા બનાવો અથવા કચોરી બનાવો તો આવી રીતે બટેટા બનાવજો, બહુ ટેસ્ટી લાગશે. તો આંબલી એડ કરી શકો છો અથવા લીંબુ પણ એડ કરી શકો છો. તો તમને હું ટ્રસ્ટ મી કહું છું, બહુ સરસ એવા ખટ્ટા મીઠા બટેટા તૈયાર થાય છે. ઉપરથી આપણે કોથમરી એડ કરીને સરસ થોડીક વાર થવા દઈશું અને એને ઉતારી દઈશું. તમે કેટલો તેમાં પાણી એડ કરવા માંગતો હોય તે પ્રમાણે પાણી એડ કરીને તમે થોડીક વાર એને એક બે ઉફાણ આવે એટલે બંધ કરી દેવાનું. તો સરસ એવા લચકા જેવા બટેટા બનીને તૈયાર થઈ જશે. તો હવે આપણે કચોરી બનાવીશું. તો લોટ આપણો સરસ એવો થઈ ગયો છે. તો તેને સારી રીતે મિક્સ કર્યા પછી એને આવી રીતની હાથની મદદથી આવી રીતે ફેલાઈ દેવાનો, એક વાટકી જેવો શેપ દેવાનો અને અંદરથી એમાં મસાલો ભરીને આપણે અંગૂઠાથી પ્રેસ કરતું કરતું એક કચોરી જેવો આપણે શેપ દેવાનું છે. તો અહીંયા તમે વિડીયોમાં જોઈ શકો છો. તો આવી રીતે કચોરી બનાવી નાખવાની. કચોરી બનાવી સાવ સહેલી છે. તો એક કચોરી મારથી થોડીક વધારે દબાવાઈ ગયું હતું એટલે થોડીક ફાટી ગઈ હતી. તો તમે જોઈ શકો. તો દબાવતી વખતે, પ્રેસ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું. અથવા તમે વેલણથી પણ તમે એને આવી રીતે કરી શકો છો, હાથથી કરી શકો છો અથવા વેલણથી પણ તમે કરી શકો છો. તો હું બીજી તમને દેખાડું. તો આવી રીતે તમારે ગોળ રાઉન્ડ શેપ દેવાનો. એક વાટકી જેવો શેપ દીધા પછી એમાં આવી રીતનો મસાલો એમાં પ્રેસ કરી દેવાનો અને અંગૂઠાની મદદથી દબાવતું જવાનું ને આવી રીતે કચોરીનો શેપ દઈ દેવાનો. એટલે અહીંયા તમે જોઈ શકો છો, દરેકને આવડી જાય એવી આ કચોરી છે. તો આવી રીતે બે હાથની મદદથી થોડુંક પ્રેસ દેતું એને થોડુંક પતલું કરી નાખવાનું. વધારે પડતું પ્રેસ દેવામાં ક્યારેક ફાટી જાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા હું રોટલી કેમ વણી એવી રીતે થોડુંક એને વણી રહી છું, જેથી એકદમ પાતળી બની જાય. અને ગેસની ફ્લેમ લો રાખવાની છે જ્યારે તમે તળો ત્યારે. તો એક મારે વધારથી પ્રેસ દેવાઈ ગઈ તો ફાટી ગઈ. તો એને લીધે તેલ આપણું આખું બગડી જાય છે. તો પ્રેસ દેતી વખતે થોડુંક ખાસ ધ્યાન રાખવાનું. અને તમને જો એવી રીતે કચોરી બનાવતા ન આવડે તો તમે રોટલી પૂરી બનાવી નાખવાની, જેમ આપણે વેલણથી વણતા એવી રીતે પૂરી બનાવીને પછી આવી રીતે મસાલો એડ કરીને આવી રીતે તમારે એને બનાવી નાખવાની કચોરી. અને પછી ફરીથી વેલણથી આપણે આવી રીતે વણી નાખવાની, એટલે આપણી કચોરી સરસ એવી બની જશે. તો આ શિયાળામાં ગરમા ગરમ કચોરી અને સમોસા ખાવાની બહુ જ મજા આવે છે. ઠંડી ઋતુમાં ગરમા ગરમ ત્યારે જ્યારે ખાશો ને, તમે બજારમાં તો બહુ જ ખાતા છે, તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ગેસની ફ્લેમ લો રાખીને તમારે એને તળવાનું છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. અને એક કચોરી ફાટે એને લીધે મારું આખું તેલ બગડી ગયું છે, પણ કાંઈ વાંધો નહીં, કાંઈ પ્રોબ્લેમ નહીં. એકવાર તો ક્યારેક બની જ જાય છે. તો એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી આ કચોરી બનીને તૈયાર થાય છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને મારી રેસીપી કેવી લાગે જરૂરથી કોમેન્ટ કરજો. તો આવજો ફ્રેન્ડ્સ, બાય બાય.